હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. તો હવે ઇન્ડિયામાં તો મસ્ત મજાનો ઉત્તરાયણનો માહોલ ચાલી રહ્યો છે. બધાને ઇન્ડિયામાં બધાને એવું લાગતું હોય કે હા ચાલ વિદેશમાં રહે છે તો આ લોકોને તો મોજ હોય છે. પણ ખરી મોજ તો જ્યારે પોતાની ફેમિલી જોડે જે આપણે દરેક ફેસ્ટિવલ સેલિબ્રેટ કરીએ એમાં જ હોય છે. હવે અહીંયા આગળ વિદેશમાં આવી તો ગયા છે, પણ અહીંયા કોઈ જાતના કોઈ ફેસ્ટિવલ આ લોકો આપણે ઇન્ડિયા જેવા તો સેલિબ્રેટ કરતા જ નથી. જે ફેસ્ટિવલ્સ આપણે જે ઇન્ડિયામાં સેલિબ્રેટ કરીએ એવા અહીંયા આગળ કોઈ કરતું જ નથી. તો હવે એ ટાઈમ અહીં આગળ આવી તો જઈએ વિદેશમાં, પણ આ બધું બહુ મિસ થાય. અને ફેસ્ટિવલ ખબર ને એક આપણો એક પાર્ટ ઓફ લાઈફ છે, જેના લીધે આપણને મજા આવે ફેમિલી જોડે દરેક ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવાની. અહીં આગળ તો કોઈને એ પણ નહીં કે 14 તારીખ એટલે ઉત્તરાયણ આવતી છે, અને અહીં આગળ હમણાં તો કોઈને કાં તો કોઈને કંઈ ખબર જ નહીં. પણ ઇન્ડિયામાં તો હમણાં તો મસ્ત મજાની રાતે હરાજી ભરાતી હશે, બધા લોકો પતંગો ચગાવતા હશે. પણ અહીં આગળ અમારે એવું કંઈ છે નહીં. અહીં આગળ અમે કોઈને કાં તો કોઈને ખબર નહીં કે ઉત્તરાયણ આવતી છે, અને અહીં આગળ એક પતંગ પણ નહીં જોવા મળે. એક પતંગ પણ નહીં જોવા મળે. અહીંયા કોઈ વેચતું જ નહીં. ઇન્ડિયામાં કેટલું આમ સારું હોય, ઇન્ડિયામાં કેટલું સારું લાગે કે હા ચાલ મહિના પહેલાં તો બધે દુકાનમાં પતંગો વેચાવાનું ચાલુ થઈ જાય, અને રાત અને ઉત્તરાયણ આવતા પહેલાં જ ઓલરેડી આકાશમાં બધે પતંગો જોવા મળે. અહીં તો કશું જોવા નહીં મળતું. હવે એ વસ્તુ છે, જો તમે વિદેશમાં જશો તો તમને કહી દઉં છું કે તમે જે ઇન્ડિયામાં જે ફેસ્ટિવલ જે સેલિબ્રેટ કરો છો એ નહીં કરી શકો એટલી તૈયારીથી આવજો. કેમ કે અહીંયા આગળ બહુ ઓછા લોકો ફેસ્ટિવલ સેલિબ્રેટ કરે છે, બહુ એટલું બધું નહીં કરતા. એટલે દરેક ફેસ્ટિવલ જો કે દિવાળી અને નવરાત્રિ એવું અડધી જગ્યાએ કરતા હોય છે, પણ એવું તો આપણે ઇન્ડિયા જેવું તો નહીં જ. અહીંયા એવું નહીં હોતું. તો અહીંયા તો બધા ખાલી મોટો ફેસ્ટિવલ આ લોકો તો સેલિબ્રેટ કરે એટલે ક્રિસમસ ટાઈમે જ બધી પબ્લિક ગાડી થઈ જાય, બીજું કંઈ નહીં.